અમદાવાદના સરદાર નગર વોર્ડ નરોડા વિસ્તારમાં આવેલ ખોડિયાર નગર નોબલનગરમાં આવેલ નગર રચના યોજના અંતર્ગત કુબેરનગર આરટીઆઈ થી ભૂતિયા બંગલા સુધીના રેલવે લાઇનને સમાંતર 1200 મીટર ટીપી રસ્તાની કપાત જગ્યાને ખુલ્લો કરવા અને અમદાવાદ કોર્પોરેશનને સોંપણી કરવા આ ઇન્દ્રનગર ખોડિયાર નગર રાજીવ નગરના લોકોને છેલ્લી અને અંતિમ ચેતવણી રૂપ નોટિસ મળતા ત્યાંના રહીશો દાદા તમારું નામ? સોજીભાઈ કરજણભાઈ સોલંકી. કેટલા વર્ષથી અહીં રહો છો? 50 વર્ષથી. અહીંયા લાઇટ બિલ, ટેક્સ બિલ બધું આવે છે. અને હવે શું પ્રોબ્લેમ છે દાદા? આ નોટિસ આપી ટીપી રોડ પર મકાન પાડવાનું. તો શું કે છો? તમારું શું કેવું છે? અમે કે મકાન આપો ને મકાન પાડવા તૈયાર છીએ. એટલે કઈ તારીખની નોટિસ આવી છે? 21 તારીખે. તમે ક્યાં ક્યાં જઈને આયા નોટિસના સંદર્ભમાં? અમે નોટિસ અમારા ધારાસભ્ય પાસે જઈ આવ્યા. કોણ છે તમારા ધારાસભ્ય? ઉપરાણી બેન. હા, શું કીધું એમને? કમિશનર પાસે જાઓ. કમિશનર સાહેબે શું કમિશનર કીધું? સાહેબ કે કશું નહીં, મકાનમાં અમને આપી દો અને અમે કહીએ ત્યાં જાઓ. તો તમારી શું? અમારા બાળકોનું ભવિષ્યનું શું? બીજા મહિનામાં પરીક્ષા આવે છે. અમારા છોકરા જો ભણે એના ભવિષ્ય વગેરેનું શું? અમારી રોજીરોટી નજીકમાં છે એનું શું? તો હવે સરકારશ્રી પાસે આપની શું અપેક્ષા છે? અમારી સરકારશ્રી પાસે એક જ અપેક્ષા અમને મકાન આપવા અમે કબજો સામે જવા તૈયાર છીએ. બીજું શું? મકાન બીજે ક્યાં આપવાનું કે છે? 3 લાખ રૂપિયા માંગે તમારી પાસે. હવે અમારે ખાવાના ફાંફા છે. સવારે નોકરી જાય આજે ચૂરો ખડકો એ પરિસ્થિતિમાં આવે. એટલે કોણ માંગે છે 3 લાખ રૂપિયા? સરકારશ્રી શું કે છે? 3 લાખ રૂપિયા કોમ કે ભરો તો મકાન ભાડે રહીએ. હા. તમે બોલું તો ફેરી દઈશું. હા, સામાન પણ નહીં લેવા દઈએ. એવું કે છે. સરકાર માગે છે અને પૈસા નહીં ભરે ત્યાં સુધી મકાન મળશે નહીં અને મકાન આ વિસ્તારમાંથી સરકાર સુધી ગમે ત્યાં અનુકૂળ છે ત્યાં જ મોકલવાના છે, વિસ્તારમાં નહીં. અમે અમારી સામે જગ્યા પડી છે, મકાનો બની રહ્યા છે પૂર્ણ, પણ છતાંય અમને લોકોને મકાન આપવા તૈયાર નથી. પહેલાં રૂપિયા અને પછી મકાન, એ સિવાય નહીં. કેટલા વર્ષથી રહો છો દાદા અહીંયા? અમે 55 વર્ષથી 55 વર્ષથી અમારે અહીંયા તમામ જે મ્યુનિસિપાલના ટેક્સ આવે છે, લાઇટ બિલ આવે છે, તમામ વસ્તુઓ આપણે છતાંય સરકારશ્રી અમારી સામે કોઈ ધ્યાન દેતું નથી. એક જ વાત, આ લોકોને ભગાડવા કેમ? આ લોકો ભાગે ક્યારે? અમારા લોકોની એવી પરિસ્થિતિ ખરાબ છે કે કોઈ સીમા નથી. 24 કલાક સિમેન્ટ ઉડ્યા કરે. પાણીનું કનેક્શન છે, કોઈને આવવા જવાની જગ્યા નથી. કોઈ છોકરાઓના, કોઈ બહેનોના રસ્તો નથી કોઈ જગ્યાએ જવાનો. રસ્તાની વ્યવસ્થા નથી કોઈ જગ્યાએ. હા, કઈ રીતે જાય લોકો? આ લોકોની જિંદગી છે ને એ તો એમને તો એવું લાગે અમે પાકિસ્તાનમાં રહી છીએ. અમને એવું લાગે છે કે અમે પાકિસ્તાનમાં રહી ગયા છીએ. હા, સરકારને એટલી વિનંતી કરીએ છે કે અમને સારી રીતે સારા એરિયામાં મકાનો આપી દે. બસ અમારા આટલી વિનંતી છે. અમે ગરીબ માણસ છીએ, અમારા જોડે પૈસા છે નહીં. 3 લાખ રૂપિયા માંગે છે. 3 લાખ અમે છોકરા ખવડાવવાના ફાફા છે. રાતે ધંધો કરીએ, ફરવું તો તારે હાથે ઢોસર ગાઈએ છે. અમે 3 લાખ રૂપિયા સાહેબ લાવીએ ક્યાં? આટલી અમારી વિનંતી છે. બસ ઘરથી બે ઘર અમર ના કર. બોલો ભાઈ, બોલો. મને ઘર સાથે ઘર આપો, અમારી એ વિનંતી છે. અને અમારી જોડે પૈસા નહીં, અમે મજૂરી કરવાવાળા માણસ, અમારી જોડે 5 રૂપિયા કમીને આવતા 5 રૂપિયા છોકરાને ખાવડાવવાના. ત્યારબાદ છોકરાઓ અમે 3 લાખ રૂપિયા ક્યાંથી લાવીએ સાહેબ? એટલે અમારે ઘર સાથે ઘર આપો. અમને 12 ઇલાકા અમને આપશો, આટલા ઇલાકા ગમે ત્યાં અમને ઘર આપો. અહીંયા જે ભૂતિયા બંગલાભાઈ જે જમીન પડી હતી તે લોકો ધારાસભ્યો સંસદ છે પોતાની જગ્યા વાળી લીધી અને પોતાનો હક જમાવે તો એ કદાચ અહીં જે બહાર મકાનો આપે છે પોતાનો હક્કો જમાવે છે તો અહીંના વ્યક્તિઓને અહીંની જમીન આપો, એ જમીનો મકાન બનાવી આપો. એમને પોતાના પત્રમાં પોતાની જગ્યા ફાળવી છે સંસદ સભ્યો અને ધારાસભ્યો, તો એનું શું અમને જવાબ આપો? અહીંયા પાણીની ગટરની કાંઈ પણ વ્યવસ્થા છે નહીં, અહીંયા રસ્તાઓની પણ વ્યવસ્થા નથી. અમારા છોકરાઓ સ્કૂલે જવા માટે બહુ પરેશાન છે, સ્કૂલે જવા માટે પણ તકલીફ પડે છે. કોઈ માણસ બીમાર પડે તો એને એમ્બ્યુલન્સ લાવી તો મુશ્કેલ પડે છે અમને. એવા રસ્તાઓ પણ છે નહીં. અહીંના ધારાસભ્યો અને સંસદ સભ્યો આ કડાકાંડ કરે. કોઈ સાંભળ. તમે જ્યારે પાયલબેન ગુરાણીના ધારાસભ્ય છે ત્યાં મળવા ગયા, તમે શું કીધું? પાયલબેન અમે એમ કીધું તમે અમારે સારા ધારાસભ્ય છો તો અમને નજીકમાં મકાન આપવાની મહેરબાની કરો. તમે અમારે સારા ધારાસભ્ય તો એને કીધું કમિશનર જોડે જાઓ, આમાં મારું કંઈ નહીં. એટલે કમિશનમાં અમને મોકલી દીધા
તમે સર એમ કીધું ભાઈ અમે આપીએ ત્યાં મકાન લેવા પડે એ તમે પાડી અને પૈસા ભરવા પડશે. તો ધારાસભ્ય અમારે કઈ મહેનત કરી નહીં. મારું નામ મંજુલાજી પરમાર છે. અમે ખાસા ટાઈમ થઈ રહી છે 30-40 વર્ષથી. અમારા બાળકો અહીંયા ભણે છે. એમને જગ્યા બતાવો. પરીક્ષા આવવાની છે. તો બોલ ના. બાળકોનું આખું વર્ષ ખરાબ થાય તો અમારી સરકારથી એટલી જ વિનંતી છે કે બને ત્યાં સુધી અમારા છોકરાની પરીક્ષા પાર થવા દો અને અમને બને ત્યાં સુધી નજીકના વિસ્તારમાં નરોડા વિસ્તારમાં અમને મકાન આપવા વિનંતી. અને અમારે ત્યાં બધા જ ગરીબ વિસ્તારના લોકો છે. લોકો રોજ મજૂરીએ જાય છે અને રોજ લાવે છે, રોજ રાંધીને ખાય છે. બરાબર, તો 3 લાખ રૂપિયા આ માણસો ક્યાંથી ભરે? આ તો કાળો કેર છે ને. આ ગરીબ માણસો ક્યાંથી 3 લાખ રૂપિયા ભરે? અને પહેલા 3 લાખ રૂપિયાની માંગણી કરે છે અને પછી મકાનની ચાવી આપવાની વાત કરે છે. તો જે લોકો મહિને 7,000 8,000 કમાઈને ઘર ચલાવતા હોય એ લોકો 3 લાખ રૂપિયા એક હારે ક્યાંથી ભરે? તો મારી એટલી વિનંતી છે કે સરકારને અને બધાને હું આટલી વિનંતી કરું છું મારા પૂરા એરિયા તરફથી કે બને ત્યાં સુધી અમને અમારા નરોડા વિસ્તારની અંદર નજીકમાં મકાન આલો. અને ભૂતિયા બંગલામાં ઓલરેડી મકાન બની રહ્યા છે તો ત્યાં અમને મકાન નથી આલતા. અને ત્યાં જે કોઈ જે જમીન બી વાળી છે તો તે સરકારની જમીન છે તો અમને ત્યાં મકાન બનાવવા વિનંતી છે કે અમને લોકોને ત્યાં નજીકમાં મકાન આલો જેથી કરીને અમારા બચ્ચાઓની સ્કૂલ ના બગડે અને અમારા ધંધા પાણીનું અમને તકલીફ ના પડે. બરાબર. બરાબર. અને મારા પૂરા એરિયા તરફથી મારી આ વિનંતી છે. પછી સાંજે પછી આવીએ. 40 વર્ષ થઈ પચાસ. જ્યારે આવો ત્યારે નોટિસ આપીને વેચે ખાલી જ કરો એમ કરે. આમ કરવું શું? કામ થાય એવું નથી. ઘર વગેરે રાખવાના લાવો પૈસા કરો ખાલી. આ સરકાર પૈસા આપી જ બેઠી. બરાબર. આ સરકાર પૈસા આપી જ બેઠી, બીજું કાંઈ નહીં. પૈસાને જ દુઃખ છે. મારું નામ કાંતિભાઈ. આ ઇન્દિરાનગર, રાજીવનગર, અંબિકાનગર અને ખોડિયારનગરના રહીશો છેલ્લા 40 થી 50 વર્ષથી અહીં વસવાટ કરી રહ્યા છે. હવે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન વારંવાર નોટિસો આપી દે, મહિને 2 મહિને, વર્ષે 3 વર્ષે, છેલ્લા 5 વર્ષથી આ લોકો નોટિસો આપે છે. પણ એમના નિયમ અનુસાર કોર્ટની અંદરથી પહેલાં હુકમ લાવવો પડે કે આમના મકાન તોડવા માટે કોર્ટમાંથી ઓર્ડર લાવવો પડે કે ભાઈ તમારા મકાન તોડવામાં એમના કોર્ટમાંથી ઓર્ડર આવે એટલે એ લોકોને પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા આપવી પડે. તે સિવાય એમનું મકાન ખાલી કરી શકાય નહીં. એમ અહીંના જે રહીશો છે 40-50 વર્ષથી એમના રોજગાર ધંધા, છોકરાઓ અહીં કને ભણે છે એમના, બરાબર, એમના આધાર કાર્ડ બદલવાના, ચૂંટણી કાર્ડ બદલવાના, એમના રેશનિંગ કાર્ડ બદલવાના, આ કેટલી મગજમારી થાય એમને. એટલે એમના નજીકની અંદર વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી પડે. ભૂતિયા બંગલા છે, હવે એ લોકો કંઈક ડ્રોના મકાન છે તો આ લોકોને ક્યાં નાખવાના? મણિયામાં નાખવાના બધાને, બરાબર. તો વૈકલ્પિક વ્યવસ્થા અહીંયા કને અત્યારે પેલું ઉદઘાટન કર્યું લાઇબ્રેરીનું તો ત્યાં કને 5 માળની બિલ્ડિંગ બનાવીને આ લોકોને રેસિડેન્ટ આપ્યો તો શું વાંધો હતો? બરાબર. ઘનશ્યામનગરની સામે એક કોમન પ્લોટ પડ્યો છે, રેસિડેન્ટ કોમન પ્લોટ પડ્યો છે, ત્યાં કને કેમ નથી બનાવતા? કેમ સારા અધિકારીઓ માટે બનાવવાના છે? ત્યાં ધારાસભ્યો કોર્પોરેટરો માટે બનાવવાના છે? એમને લાગતા વળગતા કાર્યકર્તાઓ માટે બનાવવાના છે? તો ગરીબ પ્રજા હું તો જોવાનું એમને વોટ બેંકની જ પડી છે. વોટ લઈ જાઓ ને ભલે કચરામાં ઉકળામાં પડ્યા રહે. એટલે મારી રજૂઆત છે કે સ્થાનિક નજીકની અંદર આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે અને વૈકલ્પિક વ્યવસ્થા કર્યા પછી મકાન તોડે અને કોર્ટના હુકમ પ્રમાણે આ મકાન તોડે એ મારી નમ્ર વિનંતી છે. અત્યારે જે ઇલેક્શન આવ્યા હતા એમાં તમને એનાથી પહેલા પણ નોટિસ આવ્યું હતું, તમે ઇલેક્શનમાં જાણ ના આપી અહીંયાના એમએલએ ને વિધાયકોને? એટલે કે તમારા માટે જ ભૂતિયા બંગલામાં મકાનો બને છે. હવે અત્યારે એમ કહે છે કે ડ્રો વાળાના મકાન છે. કોને કીધું તો આવું કે તમારા માટે જ બને છે? કોર્પોરેશનના સાહેબો ને વોટ માંગવા આવ્યા હતા ત્યારે એમને જણાવ્યું હતું. અને તે પહેલી નોટિસ આપી એની અંદર નોબલનગર નિકિતા પાર્કની અંદર આ લોકોને જે નોટિસ આપી એની અંદર ફાઇનલ પ્લોટમાં લખેલો છે કે અહીંયા કને તમને બનાવી આપવાના છે, પણ આ લોકોના ગોર જ ફેરવે છે બધાને. તો તમે જ્યારે પાયલબેન કુકરાણીની ઓફિસે ગયા ત્યારે શું કીધું? પાયલબેન કુકરાણી બેન જોડે ગયા એટલે એમને અધિકારીના રાજીવ ગાંધી ભવનની અંદર ફોન કર્યો કે ભાઈ તમે ત્યાં કને જાઓ, મારે એની જોડે વાતચીત થઈ છે, અમદાવાદની અંદર ક્યાં મકાનો ખાલી છે તમને બતાવજે. તો ત્યાં ગયા તો કોઈ એવિડન્સ મળ્યા નહીં. પેલો ભાઈ પેલાને ફોન કરે, પેલો ભાઈ પેલાને ફોન કરે, બરાબર. હજી લિસ્ટ આવ્યું નથી ગયા છે. અને 3 લાખ રૂપિયા આ પબ્લિક 3 લાખ રૂપિયા અત્યારે કાયદો છે જ નહીં કે આજે કોઈ 2 ઘર થતા હોય તો એ પૈસા ક્યાંથી કાઢે? એક તો માંડ 40-50 વર્ષે મકાન બનાવ્યા હોય, માંડ રોજગારી નથી, મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે, તો 3 લાખ રૂપિયા લાવે ક્યાંથી?
પેલા પર તમે વગર પૈસે મકાન આપવા પડે આ સરકારને. હવે આત્મનિર્ભર તમે કહો તો આમાં કયા આમ ઘટના તો તમે બેરોજગાર કરી ગયા છો. તો સરકાર શું ધ્યાન દે છે પબ્લિક ઉપર?